તો જો ત્યાં છે ને ચીકુભાઈ લઈ આવ્યા. આ ખાય કાંઈ નહીં, આમાંથી એક ચમચી ખાધી નથી, બસ ખાલી ગોલોવાર આવે ને એટલે લેવરાવે. તો ચાલો હવે હું ખાઈ લઉં, વેસ્ટ તો કરાય નહીં. આપણે છે ને આજે કર્યું છે ભીંડાનું શાક. તો જો આમાં છે ને શાક હજી ખાય છે. જો સરસ ભીંડાનું શાક વઘારી નાખ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને વાગે છે સાંજના 5 અને અમે સોઈને ઉઠી ગયા ને હવે કરીએ છીએ ચા નાસ્તો. તો જો આજે છે ને નાસ્તામાં બ્રેડ પડી હતી ને એટલે મેં તો બ્રેડ શેકી દઈએ અને આ બાજુ જો દૂધ લઈ લીધું છે ચા ને દૂધ બનાવવા માટે. તો ચાલો અમે છે ને પહેલાં નાસ્તો કરી લઈ, પછી કન્ટિન્યુ કરશો. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને ચા નાસ્તો કરી લીધો ને આ બાજુ છે ને રૂમ સરખો કરવાની હું ટ્રાય કરતી હતી. એમાં ચીકુભાઈ છે ને બધું નાખી દે છે, કપડાં નાખી દે છે. તો બેડશીટ ધોઈ છે તો બેડશીટ પાથરવાનું ને એવું બધું કામ કરું છું. તો જો ત્યાં છે ને ચીકુભાઈ લઈ આવ્યા. આ ખાય કાંઈ નહીં, આમાંથી એક ચમચી ખાધી નથી, બસ ખાલી ગોલોવાર આવે ને એટલે લેવરાવે. તો ચાલો હવે હું ખાઈ લઉં, વેસ્ટ તો કરાય નહીં. અને જો શું કરે છે બારી ગોલો લેવરાવીને શું કરે હે? પાણી ખાવું નથી આ? હે હાલો શું કામ લેવરાવ્યું? તો ચાલો ચીકુભાઈ ખાય છે ને હું ખાઈ લઉં. તો ચાલો હવે છે ને જો સાફ સફાઈ ને વારવાનું જે કામ હતું ને તો થઈ ગયું. જ હવે છે ને રૂમ મસ્ત ચોખ્ખું કરી નાખ્યું ને. ચીકુભાઈ છે ને બહાર ગયા છે ને એટલી વાર થઈ રહી છે, થોડીક વાર રૂમ અને બહાર એની બધી પાછા અંદર આવશે ને રમીને અંદર આવશે એટલે પાછું હતું ને એવું. તો ચાલો હવે છે ને કામ પતી ગયું ને મારે છે બીજું કામ. જો આ છે ને અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે, ટુવાલ ને 2-3 જોડી, 1 જોડી મારા ને 2 જોડી સોનના ને એવા કપડાં પડ્યા છે. જોકે મમ્મીએ છે ને સવારે બધા ધોઈ જ નાખ્યા હતા. કેટલાય કપડાં છે ફોલ્ડ કરીને અમે મૂકી દીધા. આ છે ને વધારાના છે કે આપણે બહાર ગયા હોય ને એકાદી વાર પહેરીને મૂકી દીધા હોય ને એવા કપડાં છે. તો ચાલો હવે છે ને વાગે છે સાંજના કેટલા 5:45 થઈ ગયા છે ને હવે તોય તડકો છે, ઉનાળો આવી ગયો એટલે વાંધો આવતો નથી આપણે. તો અત્યારે હું કપડાને એવું ધોઈ નાખું 2-3 જોડી, પછી આપણે કપડાને એવું ધોઈશ ત્યાં તો આપણે રસોઈનો ટાઈમ થઈ જશે. તો ત્યારે રસોઈ કરશું, હજી કંઈ વિચાર્યું નથી શું રસોઈ કરશું. ચાલો તો હું છે ને કપડાં ધોઈ લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને કપડાં ધોઈને ફ્રી થઈ ગઈ ને પછી છે થઈ ગયો તો ટાઈમ રસોઈ કરવાનો એટલે સીધે રસોડામાં આવી રસોઈની તૈયારી બધી કરી અને રસોઈ કરી નાખી. ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે ફિનિશ. તો છે ને જો આપણે તો સૌથી પહેલાં તો આપણે આ ખીચડી છે એમાં ખીચડી મૂકી દીધી અને અહીંયા જો આપણે છે ને આજે કર્યું છે ભીંડાનું શાક. તો જો આમાં છે ને શાક હજી ખાય છે. જો સરસ ભીંડાનું શાક વઘારી નાખ્યું છે અને આ બાજુ જો રોટલી કરી નાખી, રોટલી થઈ ગઈ છે ને અહીંયા છે ને સોનું માટે લોટ મૂકી દીધો છે, એ આવે ને પછી ગરમ રોટલી એમને કરી દઈશ. અત્યારે તો બધું થઈ ગયું ને રોટલા બાકી છે એ મમ્મી કરશે. તો ચાલો આજનું મેનુ આ છે. તો હવે છે ને જો ઉનાળો આવી ગયો છે ને રસોડામાં ગરમી થાય છે. તમારે ત્યાં કેવું વાતાવરણ થઈ ગયું છે? ઉનાળો આવી ગયો છે કે શું? કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે છે ને રોટલી ડબરામાં ભરી દો, નકર તો ઠંડી થઈ જશે. અને શાક વખેલું છે એ થઈ જાય એટલે પછી હવે જમી લઈએ. તો ચાલો હવે છે ને આપણે ટાઈમે થઈ ગયો છે વ્લોગ પૂરો કરવાનો. તો નાનો વ્લોગ આજે આપણે બનાવ્યો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.